તો હે ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. તો ગાઈસ, અત્યારે કેટલા ખબર 9:16 થાય છે અત્યારે, બરાબર. અને આખો દિવસ ખબર છે કે હું બેંકમાં જાઉં છું, બરાબર. આખો દિવસ બેંકમાં હોય, ઉપરથી સાહેબ સર આવ્યા ઓડિટ માટે, એટલે પછી આખો દિવસ કહેવાય ને મોબાઈલ બહાર કઢાય નહીં, વિડીયો શૂટ બ્રાન્ચમાં થાય નહીં. એટલા માટે પછી અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયો. તો સાંજે કહેવાય ડેઈલી અમે ઉપર હોવી ધાબા પર, એટલે ઉપર આવ્યો હતો. કારણ કે હજુ છે ને કહેવાય પવન એટલો બધો ઉપર છે નહીં, આજે એટલું બધું ગરમી જેવું છે. વિચાર નથી કે આમ ઉપર હોવાનો, પણ તો જોયું છે હમણાં કેમ થાય છે. જો પવન કદાચ પાછો આવે તો ઉપર હોવી, નકર પછી હેઠે. પવન ન હોય એટલે પછી ને આખી રાત નકરા મચ્છર તોડી ખાય એમ. એટલે પછી ઉપર હોવાનો કંઈ પ્લાન છે નહીં આજ, પણ તો જોઈએ હળી કરીને પછી અમને કેમ થાય. જો પવન આવે તો ઉપર હોવી, નકર પછી હેઠે જાય. ના, એક વાત મેં તો માર્કેટિંગ કહેવાની હતી કે આજ કેવું થયું ખબર છે, ઉપરથી સાહેબ આવ્યા હતા ઓડિટ માટે, અને સ્ટાફમાં અમે કેટલા ખબર છે, 3 જ જણા, સોરી 4 જણા અમે હતા, બરાબર. તેમાં મારા ભાઈબંધ જે છે મિત્ર રવિભાઈને તમે ઓળખો છો અમને, એનો મારા ફોન આવ્યો એમ કે એક આપણે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે કે કપડાની દુકાનમાં, તમે ફટાફટ કે આવો. 5 વાગે મારો ફોન આવ્યો હતો, 5 વાગે તો મને કે આવો. એમાં હતું કે સાહેબ આવ્યા હતા, પણ એ કહેવાય ને કેવા ચમત્કાર કહેવાય એમ, એ 5 વાગે છે ને સાળંગપુર આવી ગયા. નજીક જ છે અમારે, તમને કદાચ ખબર હોય તો બોટાદથી અમારે 15 કિલોમીટર દૂર છે સાળંગપુર મંદિર. જો કે અત્યારે બહુ પ્રસિદ્ધ છે એમ, કહેવાય ને સારા ક્રિએટર સેલિબ્રિટીઝ બધા આવે છે. મુકેશભાઈ અંબાણી હતા ને એમની વાઈફને લઈને આવ્યા હતા, બરાબર. એટલે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા, બરાબર. એટલે પછી અમારા સ્ટાફ જે હતું ને એને પછી મેં કીધું ને હું એક અડધી કલાક માટે આવું છું બહાર જઈને, થોડુંક કામ આવી ગયું છે એમ. મને કે કાંઈ વાંધો નહીં કે જાઓ હોય કે, બરાબર. પછી હું નીકળ્યો, પછી જ્યાં લોકેશન હતું જ્યાં રીલ શૂટ કરવાની હતી એટલે હું ત્યાં ગયો. પછી ફટાફટ કહું ને તો અડધી કલાકમાં અમે 2 રીલ શૂટ કરી. અમે 2 રીલ શૂટ કરી અને અડધી કલાકની અંદર પાછો આવતો રહ્યો. પાછો આવ્યો ને તરત 10 જ મિનિટની અંદર સાહેબને સાળંગપુર દર્શન કરી પાછા આવ્યા. કેવો ચમત્કાર કહેવાય. મારું બ્રાન્ચનું પણ કામ થઈ ગયું, અને પ્લસ કે જે કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો ને એ પણ મારા શૂટ થઈ ગયો. એટલે કહેવાય ને કે આમ હનુમાન દાદાની એટલી તો મને હાથ છે આપણી ઉપર, એટલી તો આમ કહેવાય ને આપણી પર દયા છે કે આપણે આમ કહેવાય ને અટકવા નથી દીધું ક્યારે એમ. હજુ એટલો વિશ્વાસ છે કે હજુ ક્યારે અટકવા નહીં દે. બસ તમને પણ કહું છું કે હને ભગવાન ઉપર શ્રદ્ધા તો રાખજો. ક્યારેક નહીં જરૂર પડે તો હે ને હાથ એ ચાલશે, બીજા કોઈ ચાલશે નહીં. એટલે ભગવાન ઉપર હે ખાસ કરીને શ્રદ્ધા રાખજો, જેથી કે હે સમય એવો ખરાબ આવે ને તો એ તમને બહાર કાઢી લે. એટલે હે ને ક્યારેય ભરોસો તોડતા નહીં, છે એની કરતાં વધારે ભરોસો એની પર રાખજો. જેથી કરીને મેં તમને કીધું એમ કે હે ને ખરાબ સમયમાં કે એવા ખરાબ પરિસ્થિતિમાં તમને હે ને હાથ પકડીને બહાર કાઢી લે. એટલે એવું છે. બીજું તો હવે જે ઉપરવાળાની દયા છે કે એ પ્રમાણે આપણે હાલવાનું, કારણ કે આપણા હાથમાં તો કાંઈ છે નહીં, બરાબર. જે એ આપણને કહેવાય ને, મતલબ કે આપણે જેમ લાઈફ રહી ને એક રિમોટ કંટ્રોલ જેવી છે. રિમોટ કંટ્રોલ જે ગાડી આવે ને એની જે આપણી જિંદગી છે, કે રિમોટ એના હાથમાં છે. એ જેમ આપણને હાંકવે એમ આપણે હાલવાનું છે. આપણે ખાલી એમ કહેવી કે આપણે જે કરવી, આપણે જે ધારીએ આપણે કરીએ, કોઈ ના આપણા હાથમાં કાંઈ નથી, બરાબર. જે બધું કાંઈ પણ થાય છે ને બધું એના દ્વારા જ થાય છે. આપણે ખાલી કહેવાય ને નિમિત્ત માત્ર, ખાલી આપણે પાત્ર છીએ એમ, કે આપણે જે કરવાનું છે એ જે કહે છે એમ. બાકી આપણા હાથમાં કાંઈ છે નહીં. જે દયા ઉપરવાળાની એક ડાયલોગ તો છે ને દેવાયત ખવાડનો, આપણા ગુજરાતીમાં દેવાયત ખવાડનો ડાયલોગ છે કે વાર લાગશે પણ આવશે મજા. એટલે એની ગોળે છે કે ઉપરવાળા ને વાર લગાડશે પણ મજા જરૂર આપશે. કહેવાય ને મોડું આપશે પણ મોડું નહીં આપે એમ. બસ બીજું કાંઈ નવીન છે નહીં આજનું કહેવા માટે તમને કાંઈ. તો ખાસ કરીને હા, સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં યાર. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલો તો સપોર્ટ મને અંદરથી આપો એમ, કે ના એમ હું જે કરું છું એના રિઝલ્ટ તો મને આપો. બીજું મારે કાંઈ તમારી પાસે જોતું નથી, મને ખાલી એક સબસ્ક્રાઈબ કરો બસ, એટલું સપોર્ટ આપો. અને હા, ખાસ કરીને બ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખજો. મળીએ કાલ નવા વ્લોગમાં. તો રામ રામ, સીતારામ, જય માતાજી.